જૂનાગઢના માંગરોળ બંદરમાં 6,400 જેટલી નાની મોટી ફિશિંગ બોટો આવેલી છે અને 1 જૂનથી માછીમારી સિઝન બંધ થઈ ચૂકી છે। હાલ સિઝન પૂરી થતાં માછીમારોને ઘરે રહેવાનો વારો આવ્યો। માછીમારોને દરિયામાં ફિશિંગ કરવા જવા માટે ઓનલાઈન પરમિટ આપવામાં નહીં આવે અને જો કોઈ માછીમારો ગેરકાયદેસર દરિયો ખેડશે તો કાયદેસરની કાર્યવાહી થશે તેવું પણ જાણવા મળ્યું છે। માંગરોળ બંદર ઉપર માછીમારીની સિઝન પૂરી થતાં ફિશિંગ બોટોને દરિયાની ખાડીની બહાર કાઢી લેવામાં આવી, જ્યારે હજી પણ દૂર માછીમારી કરવા ગયેલા માછીમારોને નજીકના બંદર ઉપર ખસી જવા ફિશરીઝ વિભાગ તરફથી સૂચનાઓ આપવામાં આવી છે। હાલ માંગરોળ ખાતે 35 જેટલા બોટ અને હોડી હોડી બનાવવા માટેના બોટ બિલ્ડિંગ યાર્ડ કાર્યરત છે। હાલની પરિસ્થિતિને ધ્યાને લઈને આ કચેરી ખાતે જે રજીસ્ટર થયેલા બોટ બિલ્ડિંગ યાર્ડ છે તેમાં ફાયર સેફટી અંગેના સાધનોની સુવિધા છે કે નહીં તે અંગેનું ફાયર સેફટી સર્ટિફિકેટ 7 દિવસની અંદર કચેરીમાં રજૂ કરવા માટે તમામ બોટ બિલ્ડિંગ યાર્ડના માલિકોને જાણ કરેલ છે। તેમજ જે બોટ બિલ્ડિંગ યાર્ડના માલિકોને બોટ બિલ્ડિંગ યાર્ડ ખાતે ફાયર સેફટીના સાધનોની સુવિધા રાખેલી નથી તેમને ફાયર સેફટીના સાધનો અને ફાયર એક્સટિંગ્યુશર ઇન્સ્ટોલ કરી તે અંગેનું ના વાંધા પ્રમાણપત્ર રજૂ કરવા માટેની નોટિસ આપવામાં આવેલ છે।